શાકની ગ્રેવી થઈ ગઈ છે. ત્યારબાદ આપણે આ પનીર અને ચીઝ છે એડ કરીશું. હવે ઉકળવા દેવાની થોડી. હા, આમાં મસાલા આપણે એડ કરી દીધા છે. ધાણા, જીરું, મરચું, મીઠું, હળદર અને હવે થોડું પાણી અને બધું સાથે એક સાથે મિક્સ થઈ જાય એટલે આપણે પછી ટેસ્ટ કરી અને આ પનીર ને ચીઝ એડ કરી દઈશું એટલે આપણે પનીર ચીઝ મસાલા થઈ જશે. શું ઓછું છે? મીઠું ઓછું છે. સેજ આપણે થોડીક ખાંડ અડધી ચમચી એડ કરશું અને સ્પાઇસીનેસ તો બરોબર છે. એડ કર્યું. હા, આપણે મીઠું એડ કરશું. થોડું ઓછું લાગે છે મને. અને બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે માત્ર તે અડધી ચમચી, 1 ચમચી પણ નહીં, એટલી ખાંડ પછી વધારે ગળું થઈ જશે એટલે ખાંડથી બધા સ્વાદ બેલેન્સ થઈ જશે. ઓકે, રેડી? હવે આપણે આ ગ્રેવી ઉકળવા દઈશું. ગ્રેવી મિક્સ કરી અને પછી આપણે આ પનીરને ચીઝ એડ કરી દઈશું. ગ્રેવી ઉકળી રહી છે, તમે જોઈ શકો છો. ચીઝ અને પનીર બે છે, એક પેકેટ છે, મિક્સ કરી દેવાનું છે ગ્રેવીમાં. ફ્રેન્ડ્સ, હવે આપણું શાક છે રેડી થઈ જશે અને છે ને ચીઝ છે ને એકદમ ઓલા થઈ જશે, મેલ્ટ. એટલે તમારે છે ને જમવા બેસવાનું હોય ને ત્યારે જ આ નાખવાનું, નહીં તો ચીઝ બધું જ મેલ્ટ થઈ જશે, પીસ નહીં રહી, કારણ કે અંદર ગ્રેવી ગરમ. એટલે હવે પછી તરત જ જમવા બેસી જવાનું. હવે તમારે 5 મિનિટ આવી રીતના મિક્સ કરીને રાખવાનું, જેથી કરીને બધું જ તે વ્યવસ્થિત મિક્સ થઈ જશે. જો આપણું ચીઝ પનીર મસાલા તૈયાર છે, સાથે ખાશું. જમવામાં પનીર ચીઝ મસાલા છે અથવા તો ચીઝ પનીર મસાલા કહી શકો, એટલું બધું શાક કર્યું છે, પરોઠા કર્યા છે, મેં થાળીમાં લઈ લીધું છે. હવે એક છાશ જ લેવાની બાકી છે. પણ આવી ગઈ છે, તમે જોઈ શકો છો, અને વાટકામાં પણ છાશ આવી ગઈ છે. ફ્રેન્ડ્સ, આવી જાઓ જમવા. પંજાબી શાક છાશ.